હેલો ગાઈસ, કેમ છો? તમે બધા મજામાં જશો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને તો આજે હું તમને આ વ્લોગમાં એવું બતાવવાનું છું કે આજ મારું ઘર હું રહું ને એ ઘર બતાવવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બતાવી દઉં. હાલો તો શરૂ કરીએ. પેલા તો બહારથી બતાવી દઉં તો જોઈ શકો છો આ આપણું ઘર છે. તો હાલો તો હવે અંદરથી તમને બતાવું. તો ગાઈસ આ છે આપણા બારનો ઓસરીનું ને આ એ ટાંકા છે, અહીંયા પાણી હારું છે અને અહીંયા આપણે ચોખા પીવા. હાલો તો ઘરમાં જઈએ. અને ગાઈસ આ બે રૂમ છે આપણા. તો હાલો તો પેલા રૂમમાં જઈએ. તો જોઈ શકો છો આપણા રૂમ છે. એક અહીંયા બારી છે ને એક અહીંયા એક બારી. અને આ થાંભલા મૂકેલા છે વપરાય માટે. એમાં એક કબાટ છે. હાલો તો બીજું ઘર બતાવું. તો આ છે બીજું ઘર આપણું. આમાં પણ એક બારી છે ને એક અહીંયા બે બારી છે. અને અહીંયા સુવાનું છે એવું છે. અને આ કબાટમાં આપણે કપડાં એવું છે. હાલો તો બીજું અને પછી આપણું અહીંયા એક જૂનું ઘર છે. આ પેલા રહેતા એ ઘર છે. હાલો તો ઈ બતાવી દઉં તમને. આપણે આ પેલા ઘરમાં રહેતા. અત્યારે તો આ ઘરમાં બધું ભંગાર ને એવું બધું વધારાની વસ્તુ હોય ને એ જ કર્યું છે. જો છે ને બધી આ બધી વધારાની જ વસ્તુ છે ભંગારમાં આવતી હોય એવું. અને આપણે આ સાયકલ છે જો અત્યારમાં તો અમને પકડી છે, કોઈ હાંકતું નથી. આવું કંઈક છે તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તમે જો તો આ વ્લોગ આવો જ છે. આમાં ખાલી આપણે હોમ જ બતાવવાનું હતું એટલે ઘર. એટલે તો આ વ્લોગ એન્ડ કરીએ છીએ. બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.